હેલો મધર્સ, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ માય એન્ડ બેબી કેર. પ્રેગ્નન્સીનો સમય હોય ત્યારે અલગ લાગણીઓ અને અનેક ઈચ્છાઓ પણ હોય છે. એટલે કે એમાં એક સ્પેશિયલ એક ઈચ્છા હોય કે તીખી, ખાટી, મીઠી અને મજેદાર પાણીપુરી ખાવાની. પરંતુ સવાલ એ છે કે શું પ્રેગ્નન્સી દરમિયાન પાણીપુરી ખાવી જોઈએ તો પણ કેટલી ખાવી જોઈએ અને પાણીપુરી ખાતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો વિડીયોની શરૂઆત કરતા પહેલા પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો શું પ્રેગ્નન્સી દરમિયાન પાણીપુરી ખાવી જોઈએ? મધર્સ, યસ ઓફકોર્સ પાણીપુરી તમે ખાઈ શકો છો, પરંતુ થોડીક વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સ્વચ્છતા. બહારની પાણીપુરી તો બિલકુલ ના ખાવી જોઈએ, કારણ કે બહારનું પાણી અશુદ્ધ હોઈ શકે છે, તેમજ તે વાસી પણ હોઈ શકે છે, અનહાઇજેનિક પણ હોય છે. એટલે કે તે હાઇજેનિક છે કે નહીં તે પણ આપણને ખબર નથી, અને તે આપણા માટે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. એટલા માટે હંમેશા 100% ઘરમાં સ્વચ્છ અને હાઇજેનિક રીતે બનાવેલી પાણીપુરી જ ખાવી જોઈએ. નંબર 2, પ્રેગ્નન્સીમાં પાણીપુરી ખાવી જોઈએ તો પણ કેટલી ખાવી જોઈએ? પાણીપુરી હંમેશા મર્યાદામાં રહીને ખાવી જોઈએ. એટલે કે કેટલી ખાવી જોઈએ? તો 2 પ્લેટ જેટલી જ પાણીપુરી ખાવી જોઈએ. અને જો હું પૂરીની વાત કરું તો તમે 10 થી 12 પૂરી જેટલી જ ખાઈ શકો છો, વધુ ના ખાવી જોઈએ. કેમ કે પ્રેગ્નન્સીમાં પાચન તંત્ર નબળું હોય છે અને વધારે ખાવાથી એસિડિટી, ગેસ અને પેટનો દુખાવો પણ થઈ શકે છે. એટલા માટે બહુ ઓછી પાણીપુરી ખાવી જોઈએ. તેમજ પાણીપુરી માટેનું પાણી પણ તમે ઘરે જ બનાવી શકો છો. એટલે કે તેમાં તુલસી, જીરું, મીઠું અને લીંબુ નાખીને બનાવી શકો છો. તે હેલ્થ માટે પણ સારું છે. તેમજ હા, પાણીપુરી માટેની જે પૂરી હોય તે પણ તમારે રવો અને ઘઉંના લોટની બનાવેલી જોઈએ, અને તેમાં સ્ટફિંગ માટે ચણા અને મગનો ઉપયોગ કરી શકો છો, જે હેલ્ધી પણ છે. તેમજ હા, પ્રેગ્નન્સી દરમિયાન પાણીપુરી ખાતી વખતે અમુક વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. પહેલા તો પાણીપુરી બહુ સ્પાઇસી ના હોવી જોઈએ, તેમજ વધારે પડતી ખાટી પણ ના હોવી જોઈએ. એટલે કે ના તમે વધુ સ્પાઇસી અને ના તમે વધુ ખાટી નોર્મલ પાણી બનાવીને ખાઈ શકો છો. તેમજ જો તમને પ્રેગ્નન્સી દરમિયાન પાચન, એસિડિટી અથવા ગેસની સમસ્યાઓ છે તો તમારે પાણીપુરી ખાવાનું ટાળવું જોઈએ. આ જ રીતે જો પણ તો તમને ઈચ્છા થાય તો તમે 2 થી 4 પૂરી જેટલું ખાઈ શકો છો, પરંતુ દર વખતે હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ મધર્સ, હંમેશા ધ્યાન રાખો કે પ્રેગ્નન્સીના 9 મહિના તમારા માટે નહીં, પરંતુ તમારા આવનાર નાનકડા મહેમાન માટે ખૂબ ઉપયોગી છે. એટલા માટે પાણીપુરી ખાવાની તો ઘણી મજા આવે છે, પરંતુ ખાવા પહેલા વિચારવું જોઈએ કે એ તમારા બાળક માટે સુરક્ષિત છે કે નહીં. એટલા માટે હંમેશા કોઈ પણ નવી વસ્તુની ખાવાની શરૂઆત કરતા પહેલા એકવાર અવશ્ય તમારા ડોક્ટરની સલાહ લો. આવી જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જણાવો કે તમને પ્રેગ્નન્સી દરમિયાન વધુ શું ખાવાની ઈચ્છા થતી હતી. થેન્ક યુ મધર્સ.